નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. સિદ્ધપુરમાં તુળજા ભવાની માતાનો પાટોત્સવ ભવ્ય ધામધૂમથી ઉજવવામાં આવ્યો. મહારાજની કુળદેવી શ્રી તુળજા ભવાની માતાજીનો પાટોત્સવ ગોવિંદ માધવ મંદિર સિદ્ધપુર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ થકી ધામધૂમથી ઉજવાયો હતો. મહાસુદ બારસે માતાજીના પાટોત્સવ નિમિત્તે શણગાર મહાઆરતી તથા નવચંડી યજ્ઞ યોજાયો હતો. નવચંડી યજ્ઞમાં યજમાન તરીકે નીતિન કુમાર દશરથલાલ ભટ્ટ પરિવારે બિરાજી ધર્મ કાર્યનો લાભ લીધો હતો. અંદાજે 400 વર્ષ જૂના આ મંદિરની નીચે માતાજીનું વહેરામાં સ્થાન હતું. વર્ષો અગાઉ વિદ્વાન કર્મકાંડ અગ્નિહોત્રી બચુકભાઈ શાસ્ત્રીના શુભ હસ્તે માતાજીનું છત્ર બનાવી નાના મંદિરને ખૂબ મોટું બનાવ્યું હતું. આજે તે સ્થાન પર વિદ્યમાન છે. મહેસાણા, પાલનપુર સહિત ઉત્તર ગુજરાતમાંથી માતાના કંદોરીય મોક્ષ સંધ્યામાં દર્શનાર્થે ઘણીવાર પધારે છે. પાટોત્સવને સફળ બનાવતા પૂજારી નાનાભાઈ કમલેશભાઈ ઠાકર સહિતે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.